મિત્રો જો આ ઝાડમાંથી બે જામફળી તોડી લીધા આપણે, બે પાયકા હતા નીચે પડ્યા હતા, લઈ લીધા. તો મિત્રો જો ચટણી મીઠું નાખીને ખાઈ જો. જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં છો? તમારું સ્વાગત છે ફરી એક મારા નવા વ્લોગમાં. તો મિત્રો હું આવ્યો તો મારા ગામડે, કાલે જ આવ્યો તો, મેં બ્લોગ નથી ઉતાર્યો એટલે હું આવ્યો તો મારા ગામડે. તમને મારું ગામડું બધું તમને દેખાડું, ચાલો ભેગા. તો મિત્રો આ છે મારા ગામડાનું ઘર. જય માતાજીનો મઠ હે, અહીંયા ટીવી, આવો રૂમ હે, બાયણે આવી રીતના હે, અહીંયા રસોડું, હા ચોકડી. જો મારા દાદાની જૂની ગાડી. હા હે મારું ઘર આખું. જો બે ધજા ટીંગાઈ. અને આ મારા દાદાએ વાળો બનાવ્યો છે અહીંયા, બકાલો ને બધું વાવ્યું. હાલો તમને અંદરથી દેખાડું. જોઈ લ્યો મિત્રો, હા વાળો આવ્યું છે, ડુંગળી ને બધું વાવ્યું છે. આ ઝાડ જો મિત્ર એ મધ હે. અરે દેવા, પાય નથી જાવ, બાકી કઈડી લે હે તો ઓજા ચડી જાય. લાકડા ને જોવો તમે, જામફળ ને બધી વાવ્યું. હજી અંદર ઘરની અંદર છે, હવે તમને ઘરની અંદર દેખાડું. જો મારા દાદા પાર્ટી કરે ખાટલામાં. જાય બધે વાવ્યું છે, મરચા ને એવું બધું. આઈ રહ્યું એક મરચું જોઈ રહ્યું, લીમડો અને જામફળ. જાય રહ્યા જામફળ. આ જામફળ. અંજીર ને અહીંયા તો લાકડા ને રાખવાનું. સીડી છે અહીંયા. હાલો તમને પછી મળી. તો મિત્ર જો આ છે આખું ગામડું. અહીં થોડાક જ ઘર છે, બહુ ઘર નથી અહીંયા એટલા બધા. જો ભેહું ને બેહું ને બધું. આ હે ગામડાની મોજ ભાઈ. કપડા બપડા બદલાઈને પાછો બેઠો હું જો ગાડી માથે. નવરા બેઠા અહીંયા શું કરી. હાલો તમને પછી મળી. મિત્રો જો હું સામેના ઝાડમાંથી જો કેરી ઉપાડી આવ્યો, એમાં કાપીને. ત્યાં કોઈ હતું નહીં વાળીએ, કેરી ઉપાડી આવ્યો. હાલો મોરીને ખાઈ. તો મિત્રો જો આ ઝાડમાંથી બે જામફળી તોડી લીધા આપણે, બે પાયકા હતા નીચે પડ્યા હતા, લઈ લીધા. આ મોરીને ખાઈ કેરી. હાલો તો મિત્રો જો ચટણી મીઠું નાખીને ખાઈ જો. તો મિત્રો કેરી ખાઈને નીકળી ગયા પાછા વાડી કોર જાંબુડા લેવા, દાદાની ગાડી લઈને. જો મિત્રો અહીંનો રસ્તો જોવો તમે. क्यों हिला डाला ना। તો મિત્રો વાડીઓ પગી ગયા. જો વાં જવાનું છે આપણે. હાલો ત્યાં જઈ. જો મિત્રો વાડીઓ પગી ગયા. તમે જાંબુડા જો અડધા નીચે પડ્યા છે, આખા ભર્યા છે. હવે આમાં વીણવા છે આપણે. હાલો વીણીને તમને મળી પછી. તો જો એટલા ઉપરથી ખેરા કોથરી ભરાઈ ગઈ આખી. આમાં કેટલા બધા છે. જો મિત્ર વાડીનો વ્યૂ. જાંબુડા જો આ એવડું મોટું ઝાડવું હતું, એમાં જાંબુડા કાઢ્યા કોથરીમાં. તો મિત્ર આ તલ છે. જો અહીંનો વ્યૂ વાડીનો. ગામડાની કંઈક મોજ જ અલગ છે. તો મિત્રો અત્યારે પડી ગયા રાત. જાય કઈ અંધારું છે એટલે કઈ દેખાતું નથી. બે જ લાઈટ છે, કાંયા ને કાંયા.
બહાર દૂધ ગરમ કરા તમે બહારનો નજારો દેખાડું. આ દાદાની રામ પ્યારી પેઢી જો બાયણે કાંઈ નહીં દેખાય તમને. અહીં બધા બેઠા છે એ દેખાય. અહીં બે જ લાઈટ છે, બાકી તમને કાંઈ નહીં દેખાય, ફૂલ અંધારું. અને મિત્રો અહીંયા સિંહને દીપડા આવતા હોય કાબા, સિંહને દીપડા આવે ને અહીંયા. તો મિત્રો મારો આજનો બ્લોગ થાય છે પૂરો. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. અને જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી, બાય. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए.